तो ये बात है उस जमाने की। ચૂપ, બિલકુલ ચૂપ. હવે આ વાત ત્યારની છે જ્યારે અમે ક્લાસ 7માં હતા અને અમારા સ્કૂલમાં એવું હોય કે લાઈક જે છોકરાઓને બસમાં જવાનું હોય એ લોકો 10 મિનિટ પહેલાં છૂટે અને જે લોકો ચાલીને કે જાતે જવાના હોય એ લોકો 10 મિનિટ પછી છૂટે. બાકી દુનિયામાં કોઈના નિયમ નહીં હોય એવી સ્કૂલના નિયમ અમારા સ્કૂલમાં હતા. એટલે આમ અલગ અલગ નિયમ હતા અમારા સ્કૂલમાં તો. એનીવેઝ હવે હું હતો જાતે ઘરે જવા વાળો અને હવે એક દિવસ બસવાળાઓની છુટ્ટી થઈ ગઈ અને એ લોકો નીકળી ગયા અને અમે ક્લાસમાં બેસવાવાળા છોકરાઓ કંઈક ના કંઈક ક્લાસમાં કરી રહ્યા હતા. હવે એ દિવસ અમને બહુ જ હોમવર્ક મળેલું હતું તો અમે વિચાર્યું કે યાર હજી ટાઈમ બચ્યો હોય 10-15 મિનિટ તો અહીંયા જ લેસન બેસીને પૂરું કરી નાખું, બરોબર. કેમ કે ઘરે જઈને આમ બી એટલી બધી મહેનત કોણ કરે એમ. તો મેં બુક ખોલી અને કામ કરવા લાગ્યો ફૂલ ફોકસ અને ફૂલ એકદમ જેમાં ધ્યાન રાખીને. હવે અમારા પાછળ એક છોકરો બેસેલો હતો જે મારો પાક્કો ફ્રેન્ડ તો નહોતો, એટલે કે ક્લાસમાં બસ હાઈ હેલો જેમ એવી નોર્મલી વાતો જ થતી હતી એના જોડે. હવે એનું નામ હતું ધ્રુવ. હવે એ દિવસ ધ્રુવજી ખબર નહીં શું કરતા હતા. હવે તમે લોકોએ એ જોયું હશે કે બોટલ પર કવર ચડાવતા હોય, જે ઓલું કપડાવાળું બોટલ ના હોય કે મિલ્ટન વાળું, હા આજ. હવે એ એના દોસ્તો સાથે કવરથી રમવા લાગ્યો હતો, એકબીજાને ઠોકી રહ્યા હતા અને હું લાગ્યો હતો એકદમ હોમવર્ક કરવામાં એકદમ ફોકસ છે, કામ કરવામાં ધ્યાન હતું મારું ફૂલ કોન્સન્ટ્રેટથી હોમવર્ક કરતો હતો, બરોબર. અને અચાનકથી મારી ગરદન પણ એકદમ જોરથી ફટાકો પડ્યો અને હું શું જોઉં છું, મિસ્ટર ધ્રુવભાઈએ પોતાની બોટલના એ જ કવરથી મારી ગરદન પણ એ ધડાક લઈને માર્યું એટલું જ જોરથી તો ભાઈ પગથી લઈને ઉપર સુધી એકદમ થથરી ગયો હું. એક તો હું પહેલેથી જ કોન્સન્ટ્રેટથી કામ કરતો હોમવર્ક કર્યો હતો અને તમે જ વિચારો કે એક માણસ છે ફૂલ કોન્સન્ટ્રેટથી એક કામમાં લાગ્યો અને અચાનકથી એની ગરદન પર તમે પાછળથી જોરથી કંઈક મારો તો શું કરશે, શું રિએક્શન હશે આમ, તમે પોતે જ વિચારો. અને એ પણ એવું નહીં કે મારો બેસ્ટ ફ્રેન્ડ પાક્કું હતું યાર, નોર્મલી હાય હેલો વાળો બસ એક ક્લાસમેટ હતો મારો. એના પાછળ હું કરીને હું જોઉં છું પાછળ એ જ બોટલનું કવર મને માર્યા પછી એ એના દોસ્તોની સાથે હાઈફાઈ કરીને હા 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 હસતો હતો બહુ જોરથી અને એ લોકોને હસાવતો હતો જોઈને હું, અને એ જોઈને હું ફૂલ ટ્રિગર થઈ ગયો અને હું ઊભો થયો અને એનું કોલર પકડીને હું શરૂ થઈ ગયો. હવે હું કંઈ બોલી તો ના શકું અહીંયા, કેમ કે ધીસ ઇઝ અ ફેમિલી ફ્રેન્ડલી શો, પણ તમે સમજી જાઓ કે 7મા ધોરણમાં છોકરાઓ શું બોલતા હશે. તો હું એને એ જ બોલ્યો, પછી હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારી ચાલુ થઈ ગઈ બરોબરની. અને એ વખત ને અમારે ટાઈ પહેરવી કમ્પલસરી હતી એકદમ ફૂલ, અને ના પહેરો ને તો માર પડે બરોબરનો. તો ફાઇટ ચાલી રહી હતી બરોબરની, એક જણાના શર્ટ ફાટે, બટન ફાટે બંનેના, એક જણાનું પેન્ટ ફાટી ગયું હતું. એવી રીતે અચ્છા લેવલ ઉપર એકદમ મસ્ત લેવલ ઉપર લડાઈ ચાલુ હતી બરોબરને. અને ક્લાસના બીજા બધા છોકરાઓ રોકવાની બદલે ચીયર અપ કરી રહ્યા બધા, વિચારો. એમ કે હજી મારો એકબીજાને બરોબર મને તોડી નાખો, મળી નાખો, મારી નાખો બધાને એમ કરીને. આવા જ હોય નહીં છોકરાઓ સ્કૂલમાં, તો આવા જ હોય નહીં. તો અમે મેન ગેટ જોડે શું જોઈએ, અચાનકથી ટીચર આવી ગઈ. ટીચર અમને લડતા જોઈ ગયા બરોબરના. તો ટીચર કે આવી જાઓ બેટા, ચૂપચાપ બેટા બહાર આવી જાઓ બધા ચૂપચાપ. હવે હું ને ધ્રુવ એકબીજા આમ જોઈને બહાર આવી ગયા. પછી બહાર આવીને એકબીજા આમ જોઈને વિચારવા માંડ્યું કે હવે તો ખબર જ છે એક જ વસ્તુ કરવી પડશે. હવે ટીચર પ્રિન્સિપાલ જોડે લઈ જશે અને અમને કરશે સસ્પેન્ડ. 5 કે અઠવાડિયા માટે તો સસ્પેન્ડ કરી દે, કારણ કે અમારે એવું જ હતું કે કોઈ બી મસ્તી કે આવી રીતે પકડાય એટલે અઠવાડિયા માટે એટલે કાં તો 12 દિવસ માટે આવી રીતે સસ્પેન્ડ કરી નાખો છોકરાઓને. હવે આ પોઈન્ટ ઉપર મેં ધ્રુવ સામે જોયું અને ધ્રુવે મારા સામે જોયું અને વિચાર્યું કે જો હવે આ વખતે લડવાથી કંઈ ફાયદો નહીં, બંને જોડે મળીને જ કંઈક કરવું પડશે. અને હવે ધ્રુવ પણ સમજી ગયો હતો કે હવે બચવા માટે શું કરવું પડશે. અને ધ્રુવ પણ ટીચરને હા પશ્ચાતાપ વાળી આંખોથી જોઈને કહેતો હતો કે ના ટીચર, ભૂલ આની નથી, મારી હતી. આ તો બિચારો લેસન કરતો હતો ચૂપચાપ, અમે મસ્તી કરતા હતા મારા, અને ભૂલથી બોટલ મારી જે રમતા હતા અમે એનાથી ભૂલથી લાગી ગયા અને તો હું અને ધ્રુવ બંને પગે પડ્યા ટીચરના, હે માતાજી અમને માફ કરી દો, હે માતાજી અમને માફ કરી દો. ના એટલે અમે આવું તો કંઈ કર્યું નહીં, પણ વ્યુઅર લાઈક કે ટીચર અમારાથી બહુ ભૂલ થઈ ગઈ, હવે અમે કદી મસ્તી નહીં કરીએ. અને લિટરલી અમે એકબીજાને હક કર્યું અને કીધું ટીચરને, જુઓ અમે તો ભાઈબંધ છીએ, દુશ્મન નથી, જોઈ લો તમે પોતે જ જુઓ. આટલી નાની વાત ઉપર ટીચર તમે અમને રેસ્ટ્રિકેશન ના કરો યાર, અને અમે પાક્કા દોસ્ત છીએ.
પ્લીઝ મેમ આટલી વાત ઉપર તમે પ્રિન્સિપલ જોડે ના લઈ જાઓ પ્લીઝ મેમ, અમે તો ભાઈબંધ છીએ. તો પછી અમે રડતા રડતા ટીચરને એવી રીતે કહેવા માંડતા હતા. તો ટીચરનું હૃદય પરિવર્તન થઈ ગયું. અને પછી મેં અને ધ્રુવે માથું જોડ્યું ટીચર સામે અને કીધું કે ટીચર હવે જિંદગીમાં પણ આવી ભૂલ કદી નહીં થાય. પછી અમે બંને હાથ પકડીને ક્લાસ તરફ પાછા વળ્યા અને બધા સ્ટુડન્ટો અમારા સામે જોઈને વિચારતા હતા એટલે તમે લોકો હજી જીવતા છો તો ખરી, પણ પછી તમે સ્કૂલમાં કેમ નથી, તમને કાઢી ના મળ્યા? પછી મેં અને ધ્રુવે એકબીજાની સામું જોયું અને કહ્યું, મિત્ર દૂર રહ્યા કર બેટા. તો આ સ્ટોરી પરથી આપણને શીખવા મળે છે કે બાજવું બહુ જ ખોટી વસ્તુ છે, બાજવાની. અને બહુ બાજવાનું થઈ પણ જાય તો સોરી બોલ દો, અને રોવાથી તો બધું આમ બી ઠીક થઈ જ જાય છે. હોપફુલી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક દબાવી દેજો અને સબસ્ક્રાઈબ બટન દબાવવાનું ભૂલતા નહીં. 50 લાઈક કરાવી દો યાર, બસ વધારે નહીં.